રાજકોટ રેન્જ આઈજીએ ચાર્જ સંભાળતાની સાથે જ મોરબીમાં ગુનાહિત આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે। મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને શહેરના એ ડિવિઝન વિસ્તારમાં બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે જમીન દબાણો અને બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। મોરબી પ્રાંત અધિકારી, ડીવાયએસપી અને વિવિધ વિભાગીય અધિકારીઓની ટીમ કાફલા સાથે મેદાને ઉતરી છે। આ અંગે ડીવાયએસપી જેએમ આલે જણાવ્યું કે આગામી દિવસોમાં પણ અસામાજિક તત્વો, બુટલેગરો સહિત તમામ દ્વારા ગેરકાયદે જમીન દબાણ, બાંધકામ તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે। બોરીચાવાસમાં બંને થઈ અને એના જે મકાનો છે એમાં 642 ચોરસ મીટર જેવું ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણ કરેલું હતું। આજ રોજ એસડીએમ સાહેબ સાથે મામલતદારશ્રીની ટીમ, જીઈબીની ટીમ, મહાનગરપાલિકાની ટીમ, સિટી સર્વેની ટીમ વગેરે સાથે લોકલ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને એની ટીમ સાથે સરકારી કર્મચારીઓ સાથે જુદા જુદા વિભાગ સાથે રહી અને ગેરકાયદેસર દબાણ છે આજરોજ ખુલ્લું કરાવેલ છે, જેમાં અંદાજે કિંમત 65 લાખ રૂપિયા જેવું આ ગણાય, જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ હતું। એ આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે જુદી જુદી ટીમો સરકારી અધિકારીઓને રાખી અને દબાણ હટાવેલ છે।